નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્રના પ્રકરણમાં આગળ વધીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે બહુલક શોધવા માટેના એક્ઝામ્પલ જોયા, વર્ગીકૃત માહિતીના બહુલક શોધવા માટેના એક્ઝામ્પલ જોયા. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલ છે. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા आवृत्ति वितरणનો બહુલક 34.5 છે. એટલે કે બહુલક આપણને આપી દીધેલ છે. તો ખૂટતી આવૃત્તિઓ A અને B શોધો. આપણે મધ્યકમાં પણ આ પ્રકારનો એક્ઝામ્પલ જોયો હતો. અહીંયા બહુલક આપેલ છે અને ખૂટતી આવૃત્તિઓ શોધવી છે. ત્યાં આપણને મધ્યક આપેલ હતો અને ખૂટતી આવૃત્તિ શોધવી હતી. તો મધ્યક આપેલ હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો જેમ આપણે મધ્યક શોધવાના એક્ઝામ્પલ જોતા હતા એ જ રીતે ગણ્યો આપણે. જો બહુલક આપેલ હોય અને આપણે ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો જે પ્રકારે આપણે બહુલક શોધવા માટેના એક્ઝામ્પલ શીખ્યા અગાઉના વિડીયો લેક્ચરમાં, તો આ એક્ઝામ્પલ પણ બહુલક શોધીએ એ રીતે જ ગણતા જવાનો. ગણતરીમાં માત્ર ફરક આવશે. તો આપણે ગણીએ. બહુલક 34.5 છે અને ખૂટતી આવૃત્તિઓ શોધવી છે. તો બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલા શું નક્કી કરતા? બહુલક વર્ગ. શું નક્કી કરવું પડે? બહુલક વર્ગ. હવે અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા બહુલક 34.5 છે. બહુલક શોધવાના એક્ઝામ્પલ આપણે શીખ્યા કે બહુલકનો જવાબ હંમેશા બહુલક વર્ગમાં જ હોય. તો અહીંયા આપણને આવૃત્તિ કોની વધારે છે એ જોવા માટે નહીં જઈએ. અહીંયા આવૃત્તિ કોની વધારે છે એ નહીં જોઈએ, કારણ કે A અને B કેટલા છે એ આપણને ખ્યાલ નથી. A અને B 53 કરતાં વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. પણ આપણે બહુલક નક્કી કરવા માટે, બહુલક વર્ગ નક્કી કરવા માટે શું ધ્યાન રાખીશું? બહુલક કેટલો આપેલ છે. તો અહીંયા આપણે પહેલા લખીએ, અહીં બહુલક 34.5 છે, તેથી બહુલક વર્ગ 34.5 બહુલક આપેલો છે. તો જવાબ બહુલકનો હંમેશા બહુલક વર્ગમાં હોય. તો અહીંયા 34.5 કિંમત ક્યાં આવે? 32 થી 41 માં. તો બહુલક વર્ગ 32 થી 41 હોય. તો બહુલક વર્ગ આપણને મળી ગયો. તો જ્યારે બહુલક આપેલ હોય તો બહુલક વર્ગ આપણે બહુલકની કિંમત ઉપરથી જ નક્કી કરી લેવો, આવૃત્તિ ઉપરથી નક્કી કરવો નહીં. બસ આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. શું કરવાનું કે બહુલક 34.5 છે તો 34.5 ક્યાં આવે? અહીંયા. તો હંમેશા અહીંયા આવે કિંમત, એટલે બહુલક વર્ગ આપણને કેટલો મળી જશે? 32 થી 41. બહુલક વર્ગ મળી ગયા પછી આપણને જે બહુલક માટે સૂત્ર આપણું બહુલકનું હતું, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બહુલકનું સૂત્ર શું હતું? L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસની બહાર ગુણ્યા H. તો આ બધી જ કિંમતો બહુલક વર્ગ નક્કી કર્યા પછી આપણને મળી જાય. તો બહુલક વર્ગ આપણો કેટલો મળ્યો? 32 થી 41. આ આપણો બહુલક વર્ગ છે. તો L એટલે બહુલક વર્ગની અધઃસીમા. તો L બરાબર કેટલા થશે? 32. બહુલક વર્ગની અધઃસીમા કેટલી છે? 32. અહીં આપણે જોયું હતું કે આ F0 મળી જાય, આ F1 મળી જાય અને આ F2 મળી જાય. ક્રમમાં જ હોય, આગળ 0, 1 અને 2. જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ F1, એના આગળના વર્ગની આવૃત્તિ F0, એના પછીના વર્ગની આવૃત્તિ F2. એટલે 0, 1, 2 ક્રમમાં જશે. તો F0 બરાબર કેટલા આવી જશે? A. F1 બરાબર કેટલા આવી જશે? 53. અને F2 બરાબર કેટલા આવી જશે? B. F0, F1 અને F2 મળી ગયા. હવે આ જે કિંમતો છે એ કિંમતો આપણે આમાં મૂકવી પડે. H એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા જોઈ શકીએ છીએ તો 9 દરેકમાં વધે છે, 5 થી 14 થયા.
23, 32, 41, 50, 59 અને 68 એટલે 9. તો h બરાબર કેટલા આવશે? 9. 2f1 ની જરૂર પડે છે આપણે અહીંયા 2f1 ની. તો 2f1 એટલે 53 ગુણ્યા 2 એટલે 106 થશે. કેટલા થશે? 106. હવે અહીંયા આપણે જોઈએ તો a અને b આપેલા છે. તો સૌથી પહેલા આપણે 165 અવલોકન છે. કેટલા અવલોકન છે? 165. 165 અવલોકન છે. તો ટોટલ આવૃત્તિનો આપણે સરવાળો કરીએ. આપણે ગણતરી માટે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, માત્ર થોડુંક ધ્યાન રાખવું પડશે. આવૃત્તિઓનો સરવાળો કરીએ તો 165 થાય. આપણે ત્યાં પણ જોયું હતું કે જ્યારે બે આવૃત્તિઓ ખૂટતી હોય તો મધ્યકમાં પણ કુલ આવૃત્તિઓ આપેલી હતી. તો અહીંયા પણ આપેલ છે કે કુલ 165 અવલોકનો છે. તો અહીં 5 વત્તા 11 વત્તા a વત્તા 53 વત્તા b વત્તા 16 વત્તા 10. જો 5 વત્તા 11 વત્તા a વત્તા 53 વત્તા b વત્તા 16 વત્તા 10 ટોટલ આવૃત્તિનો સરવાળો કરીએ તો 165 મળે. કેટલો મળે? 165. a અને b આ બાજુ રહેવા દઈએ આપણે. બાકીનાનો સરવાળો કરીએ 5 વત્તા 11 વત્તા 53 વત્તા 16 વત્તા 10. તો આનો આપણે સરવાળો કરીશું તો 6 અને 3 9 ને 10 ને 5 15 ને 1 ને 2 ને 3 5 ને 3 8 8 ને 9 95 કેટલો થશે? 95 પ્લસ a પ્લસ b બરાબર 165. આપણને 5 11 53 16 અને 10 એનો સરવાળો કર્યો તો 95 મળ્યો. આ a અને b. 95 પેલી બાજુ જાય તો a પ્લસ b બરાબર 165 માઇનસ 95. a પ્લસ b 5 માંથી 5 જાય તો શું? અહીંયા 16 માંથી 9 જાય એટલે 7. a પ્લસ b બરાબર કેટલા મળશે? 70. a પ્લસ b બરાબર કેટલા મળ્યા? 70. આપણે આનો ઉપયોગ કરીશું એટલે અહીંયા જવાબ મળી જશે. કિંમતો મૂકી હવે. બહુલક કેટલા છે? 34.5. 34.5 બરાબર l કેટલા? 32. લોઅર લિમિટ કેટલી મળી? 32 પ્લસ f1 કેટલા આવ્યા? 53 માઇનસ f0 કેટલા છે? a 2f1 આપણે અહીંયા કર્યા છે 106 માઇનસ f0 એટલે a f2 એટલે b ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલી છે? 9. વિદ્યાર્થી મિત્રો બધી જ કિંમતો આપણે કોષ્ટકમાંથી જે મેળવી હતી અહીંયા મૂકી દીધી. 32 આ બાજુ લાવીએ તો 34.5 માઇનસ 32 બરાબર આ 32 આ બાજુ આવી ગયા. અહીંયા 53 માઇનસ a અહીંયા 106 અહીંયા માઇનસ a માઇનસ b છે તો હું માઇનસ ચિહ્ન કોમન લઉં તો કૌંસમાં શું રહે? a પ્લસ b. જો માઇનસ માઇનસ આ બંનેમાંથી આપણે કોમન લઈએ તો માઇનસ ચિહ્ન બહાર કાઢીએ તો કૌંસમાં શું રહેશે? a. આ માઇનસ ચિહ્નને આપણે બહાર કાઢ્યું તો શું થઈ જાય? પ્લસ અને અહીંયા b. તો માઇનસ ચિહ્ન બહાર કાઢ્યું કૌંસમાં રહ્યું a પ્લસ b ગુણ્યા 9. 34.5 માંથી 32 જાય એટલે 2.5 બરાબર 53 માઇનસ a છેદમાં 106 માઇનસ a પ્લસ b. અહીંયા આપણે મેળવ્યા છે જુઓ a પ્લસ b કેટલા છે? 70. તો વિદ્યાર્થી મિત્રો ગણતરી માટે જ આપણે ધ્યાન રાખવું પડશે. તો a પ્લસ b એટલે કેટલા છે? 70. આપણે અહીંથી મેળવ્યા હતા. આપણે આ બધા જ આવૃત્તિનો સરવાળો કરીએ તો 165 થાય. તો આ બધાનો સરવાળો બરાબર 165. તો આપણને આ સૂત્ર મળ્યું હતું a પ્લસ b બરાબર 70. તો અહીંયા મૂકી દઈએ 70 ગુણ્યા 9 2.5 બરાબર અહીંયા 53 માઇનસ a છેદમાં 106 માંથી 70 જાય એટલે અહીંયા 6 10 માંથી 7 જાય એટલે 3 36 રહેશે ગુણ્યા 9. હવે 36 આવી ગયા એટલે અહીંયા ઉડાડી શકાશે. 9 ચોક 36 તો 2.5 બરાબર 53 માઇનસ a છેદમાં
અહીંયા કેટલા આવી ગયા? 4. આ 4 ભાગાકારમાં છે તો આ બાજુ ક્યાં આવી જશે? ગુણાકારમાં. આપણે અહીંયા લખીએ છીએ તો 2.5 ગુણ્યા 4. આ 2.5 આ 4 આ બાજુ આવી જાય તો ગુણાકારમાં બરાબર 53 માઇનસ a માટે. એ આપણે માટે કરતા જઈશું. તો 2.5 ગુણ્યા 4 તો કેટલા થશે? 10 બરાબર 53 માઇનસ a. માઇનસ આ બાજુ લાવી દઈએ તો a બરાબર માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ થશે 53. આ 10 પેલી બાજુ ગયા એટલે માઇનસ 10. a બરાબર 53 માંથી 10 જાય એટલે કેટલા થશે? 43. તો a મળી ગયો. ખૂટતી આવૃત્તિમાં a મળી ગયો. a કેટલો છે? 43. હવે a પ્લસ b બરાબર કેટલા આપ્યા હતા? 70. હવે a પ્લસ b બરાબર 70. a એટલે 43 પ્લસ b બરાબર 70. a ની કિંમત આપણે 43 મૂકી દીધી. 43 પેલી તરફ જાય તો b બરાબર 70 માઇનસ 43. તો b બરાબર 70 માઇનસ 43 એટલે અહીંયા 10 માંથી 7 3 જાય એટલે 7 રહેશે. અહીંયા 6 માંથી 4 જાય એટલે 2 એટલે b બરાબર કેટલા આવી જશે? 27. તો ખૂટતી આવૃત્તિઓ a અને b બંને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે જો બહુલક આપેલો હોય તો જેમ બહુલક શોધતા હતા એ રીતે જ આપણને આગળ વધવું પડે છે. ગણતરી થોડીક બદલાય છે. મધ્યક આપેલો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો મધ્યક શોધતા હતા એ રીતે જ આગળ વધવાનું. તો આપણે આંકડાશાસ્ત્રમાં 2 પોઈન્ટ શીખ્યા: મધ્યક અને બહુલક. મધ્યક શોધવા માટેની 3 રીતો: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બહુલક આપણે એક જ પ્રકારના એક્ઝામ્પલ જોયા વર્ગીકૃત માહિતીના. મધ્યક શીખ્યા, બહુલક શીખ્યા. હવે આપણે મધ્યસ્થ શોધવા, વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલ શીખીશું.